સુરેન્દ્રનગરમાં થયેલા માવઠાથી કપાસ, મગફળી, એરંડા, શાકભાજી જેવા પાકોને ભારે નુકસાન થયું। મગફળીના પાથરા પાણીમાં તરવા લાગ્યા, કપાસ પલળી ગયો છે, જેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે। સરકાર અને કૃષિ વિભાગને હોવા છતાં સતત 5 દિવસથી વરસી રહેલા વરસાદ બાદ હજુ સુધી કોઈ નિર્ણય ન લેવાતા કૃષિ જગત ચિંતામાં મુકાયું છે। હાલમાં જે કાપણી લેવાની હતી, કાપીને તૈયાર જે ખળામાં લઈને ભેગો કરવાનો હતો, એ માલમાં પણ નુકસાન થઈ ચૂક્યું છે। જો તમે આ સફેદ રૂ હાલમાં અત્યારે આમાંથી નીકળી પણ શકતું નથી, તો આને પછી કરદો કહેવામાં આવશે કે કરદો છે, તો આનો ભાવ પૂરતો પણ નહીં આવે। માર્કેટમાં નાખશે એડમાં, પીએમસીમાં તો એમ કહે છે કે આનો 800 રૂપિયા 900 રૂપિયા ભાવ બોલશે। માંડવીના પણ તમને મેં જોયા છે, માંડવી કાળી મસ્ત થઈ ચૂકી છે। આજે હવે આમાંથી રૂ ખાસ હું વીણું છું તો રૂ પણ ભેગું થતું નથી, કારણ કે વરસાદ અત્યારે હાલમાં માવઠું એવું પડી ગયું છે। સરકાર આ વર્ષે ખેડૂતોના પાક ધિરાણ માફ કરે, ખેડૂતોના લાઇટ બિલ માફ કરે અને જલ્દી ત્વરિત રવિ પાક લઈ શકે, શિયાળુ પાકની તૈયારી ખેડૂત કરી શકે। તો તે માટે જલ્દી સરકાર સહાય જલ્દી ખેડૂતોને ચૂકવી, જે કાંઈ નુકસાન છે એની સહાય જલ્દી ખેડૂતોને ચૂકવી, સરકાર આગળની જે કાંઈ એમની પ્રક્રિયા જલ્દી પૂરી કરી અને ખેડૂતોને મદદ થોડીક જાજી કરી શકે।